રાજ્યમાં કેટલાય સમયથી યુવાધનને ઓનલાઈન ગેમિંગનું રવાડે ચડાવતી લલચામણી જુદા જુદા માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતી જાહેરાત કરી જુગારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર સામે અચાનક રાજકોટ સાયબર ક્રાઇમ સક્રિય બની અને આજે લગભગ 10થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરી સાયબર ક્રાઇમની ટીમે છેલ્લા 2 દિવસમાં કુલ 8 જેટલા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ કાર્યવાહી કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે કંઈ જોતા હોય ત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે જે આપણને ઓનલાઈન ગેમ રમવા માટે પ્રોત્સાહન આપતા હોય છે ને કહે છે કે મારી આઈડીમાં જાઓ, બાયોમાં જાઓ, તે લિંક આપેલી હશે, ત્યાંથી તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો। આવી લોભામણી લાલચો આપી અને લોકોમાં એક ઉત્સાહ વધારે કે ત્યાં જવાથી તમને પૈસા મળશે અથવા તો એના વિડીયો પણ બનાવે છે। આ એક જે છે તે ગેરપ્રવૃત્તિ છે। ગેરપ્રવૃત્તિને રોકવા માટે થઈને ઇન્ફ્લુએન્સરની શાન ઠેકાણે લાવવા માટે થઈ અને હવે રાજકોટ પોલીસ તો સક્રિય થઈ ગઈ છે। તો હવે ગુજરાતની પોલીસ માત્ર એ રાજકોટ પૂરતું નહીં પરંતુ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેટલી જગ્યાએ ઇન્ફ્લુએન્સરો છે ત્યાં તપાસ પણ કરવી જોઈએ અને જેટલા ઇન્ફ્લુએન્સર છે એ બધા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી પડે। તો સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો દ્વારા ઓનલાઈન જુગારની સુવિધા પૂરી પાડતી વેબસાઇટ તેમજ એપ્લિકેશનની લિંક બાબતેનું પ્રમોશન કરી ઘર બેઠા લાખો રૂપિયાની આવક મેળવતા હોવાનું સામે આવેલ છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2 દિવસથી અચાનક એક્શનમાં આવી હતી અને ઓનલાઈન ગેમનું પ્રમોશન કરતા લોકો સામે સાયબર ક્રાઇમે લાલાંક કરી વધુ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે। યુવાધનને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવતા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન જુગારના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડિયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને આ બાતમી મળી હતી કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓનલાઈન ગેમિંગ બાબતેની વેબસાઇટ તેમજ એપ્લિકેશનની લિંક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રમોશન કરી રહ્યા છે। જે બાતમીના આધારે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર ઉપર વોચ રાખવામાં આવી હતી અને ગઈકાલે ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ બાદ આજે વધુ 6ની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ 2 સાયબર ક્રાઇમના રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મુદ્દે પોલીસ શું કહી રહી છે સાંભળો પહેલા એને। રાજકોટ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને એવી ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ જે છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ ઉપર બેટિંગની અમુક એપ્લિકેશન્સ છે એને પ્રમોટ કરે છે, તેના માટેની રીલ બનાવે છે, તેના માટેની લિંક્સ મૂકે છે। તેના આધારે તે બધી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના જે અકાઉન્ટ્સ હતા તેનું મોનિટરિંગ શરૂ કર્યું અને મોનિટરિંગ શરૂ કરીને તેની અંદરથી તેવી માહિતી મળી કે તેમાં જે લિંક હોય તેની ઉપર ક્લિક કરવાથી ત્યારબાદ ફર્ધર જે મેઇન બેટિંગ એપ હોય છે તે ઓપન થાય છે અને તેની અંદર આપ પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને કોઈપણ વ્યક્તિ પૈસા અંદર ડિપોઝિટ કરી અલગ અલગ પ્રકારની બેટિંગ ગેમ્સ રમી શકે છે। આ બધી ગેમ્સ એ પ્રકારની છે કે જે કસિનોમાં રમવામાં આવે છે કે જે પ્યોરલી ગેમ ઓફ લક છે, ગેમ ઓફ ચાન્સ છે, જેમ કે એવિએટર, વિનગો, વર્લ્ડ ફાયર। તેની અંદર અલગ અલગ પ્રકારનું જેમ કે વિનગો છે તો તેની અંદર અલગ અલગ જે વરલી મટકાના જે આંકડા હોય છે તેમ આંકડા ઉપર પૈસા લગાવવાના હોય છે। એવિએટર ગેમની અંદર અલગ અલગ જે વિમાનો ઉડતા હોય તો કેટલી સમય સુધી ઉડશે આ છે તે જેની ઉપર બેટિંગ કરે અને જો જીતી જાય તો અમુક પૈસા મળે અને જો હારી જાય તો પૈસા જાય। એટલે આ પ્રકારની આખી બેટિંગ ગેમ્સ જે છે તે પ્રમોટ કરવામાં આવી રહી હતી અને આ જે બધા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તેના ફોલોઅર્સ પણ હજારો અને અમુક તો લાખોમાં છે। જેમ કે અત્યારે હાલ 2 ગુનાવા દાખલ કર્યા, તેની અંદર દીપ ગોસ્વામી કરીને એક છે અને બીજો જે છે ધાર્મિક વાઘાણી કરીને। તો ધાર્મિક વાઘાણીના આશરે 95,000 જેટલા ફોલોઅર્સ છે અને દીપ ગોસ્વામીના 3.25 લાખ જેટલા ફોલોઅર્સ છે। અને આ બંને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય તો તે લોકોને એ પ્રમાણે થતું હતું કે જેમ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર જે લિંક મૂકેલી હોય તે ક્લિક કરીને જેટલા લોકો આ બેટિંગ ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય તે બેટિંગ ગેમ્સમાં એમને કમિશન મળવાનું શરૂ થઈ જાય જેટલા હાર જીતના આંકડા પડે એ પ્રમાણે।
અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આ બંને જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સર્સ છે તે લોકો લાખો રૂપિયા આના મારફતે કમાઈ પણ ચૂક્યા છે. અન્ય પણ બીજા ઇન્ફ્લુઅન્સર્સની પણ અમને માહિતી મળી છે. અમારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સર્વે વાલીઓને અને નાગરિકોને અપીલ છે કે આપ સૌ લોકો આ પ્રમાણેની કોઈ લોભામણી જે સ્કીમ્સ હોય તેમાં આપ પોતાના પૈસા ઇન્વેસ્ટ ન કરો, અને જો આપના બાળકો કે અન્ય યુવાનો પણ આ પ્રમાણે બેટિંગની અંદર પૈસા હારતા હોય તો તે બાબતે ખાસ તકેદારી રાખી અને આ પ્રમાણે કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરના ઇન્ફ્લુઅન્સમાં આવીને બેટિંગ તરફ ન જાય. સર, આમાં આજે લોકો પ્રમોટ કરતા હતા તો સ્ટોરીના કેટલા રૂપિયા લેતા હતા અને કેટલા સમયથી કરતા હતા? આ લોકો જે છે તે લોકો જે લિંક ઉપર મૂકતા હતા એમાં પછી જેમ 7,000 રૂપિયા એક રીલ બનાવવાના એમને મળે, પરંતુ મેઇન વસ્તુ એ હતી કે તેની અંદર કેટલું એમની નીચે જે ટીમ બને અથવા મેમ્બર્સ બને એ લોકોનો હારજીત જે છે એ કેટલા રૂપિયાની થાય છે એ પ્રમાણે એ લોકોને કમિશન મળી જતું હતું. જેમ કે હાલ જે દીપ ગોસ્વામી છે તેનું એકાઉન્ટ ચેક કરતાં આશરે 7.5 લાખ રૂપિયા જેટલું છેલ્લા 6 મહિનાની અંદર એને કમાણી આ રીતે કમિશન મારફતે થઈ છે. તો એ અત્યારે ચકાસણી શરૂ છે, અને જે આ બેટિંગ વેબસાઇટ જે ચલાવનાર લોકો છે એ લોકો ઇન્સ્ટાગ્રામ મારફતે અથવા ટેલિગ્રામ મારફતે સંપર્ક કરતા હોય છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સનો, તો તે બાબતની તપાસ પણ હાલ શરૂમાં છે. હા, તપાસ દરમિયાન જે લોકોની ઓળખ થશે એટલે એ લોકો વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરીશું. મેં કહ્યું એમ એ અલગ અલગ છે. જેમ કે હાલ જે બે પકડી છે એમાં ટોટલ આપણે 3 ગેમ્સ મળી છે કે જેમાં વિનગો છે તો તેની અંદર અલગ અલગ આંકડા લખેલા હોય, તો એ આંકડાનો આપણે રમવાનું હોય કે નેક્સ્ટ જે ખુલશે, આપણે કેમ વરલી મટકાના આંકડા ખુલતા જાય અમુક સમયે, તો આ આંકડો ખુલે તો આટલા રૂપિયા. આ કલરનો એમાં કલર પણ હતા એટલે અલગ અલગ પ્રોબેબિલિટીઝ હતી. કોઈમાં 50% વિનની પ્રોબેબિલિટી છે, કોઈ બેટની અંદર 20% વિનની પ્રોબેબિલિટી છે, અમુક બેટમાં 40% છે. તો ડિપેન્ડિંગ અપોન જે પ્રોબેબિલિટી ઓફ વિનિંગ, તો એ પ્રમાણે એના જે હારજીતના આંકડા મોટા નાના થતા રહે. એવિએટરમાં, વર્લ્ડ ફાયરમાં પણ એ જ પ્રકારેનું છે. હાલ જુગારધારાની જે કલમ છે 12 એ મુજબ ગુનો નોંધાયેલો છે, અને આની અંદર જે છે એ બેલેબલ ઓફેન્સ છે. વર્ષ દિવસ સુધીની સજા થઈ શકે છે. અને ફર્ધર જે આનો ઓનલાઈન બેટિંગનો ઉપયોગ જે પણ થયો છે, તો એ ઓનલાઈન બેટિંગનો ઉપયોગ કરીને જે છે એ બીજું ગુનાહિત કૃત્ય થયેલું છે કે કેમ આ પૈસાનું, એ તપાસ કરશું તો પછી આગળ કલમનો ઉમેરો ફર્ધર કરવામાં આવશે. એ તપાસનો વિષય છે, હાલ એ ક્લિયર ન કહી શકાય. ના, એ હજી તપાસ ચાલુ છે. હાલ તો કેટલા આ લોકો કમાણા છે એ આપણી પાસે આંકડો આવ્યો છે. ફર્ધર કેટલા લોકો આમાં ગુમાવી ચૂક્યા છે એ પછી આગળ તપાસ કરીશું. ખાસ મેં વાત કરી એમ, અગાઉ અપીલ કરી એમ કે આપના જે બાળકો છે, અત્યારે હાલ આની અંદર અમારું જે ધ્યાન ગયું છે મુજબ કે યુવા વર્ગ જે છે 25 વર્ષથી ઓછા અને અમુક જે સ્કૂલ ગોઈંગ ટીનેજર્સ છે તે લોકો આ પ્રમાણેની ગેમ્સમાં વધારે ઇન્વોલ્વ થઈ ગયા છે. તો વાલીઓને અને અન્ય વડીલોને ખાસ અમારા તરફથી અપીલ છે કે આ પ્રમાણે કંઈ મની કોઈ લગાવી રહ્યા હોય આપના બાળકો, તો એની પર ખાસ તકેદારી રાખવી અને આ પ્રમાણેની બેટિંગ ગેમ્સમાં, કારણ કે આગળ જતાં આ જ બેટિંગ ગેમ્સ પછી અન્ય જુગાર તરફ વળી જતા હોય છે અને પછી વ્યાજખોરીના ચક્કરમાં પણ આ જ રીતે ફસાતા હોય છે. તો આ બાબતે વિશેષ તકેદારી રાખવી અને આવા લોભામણી અને જે જાહેરાતો હોય કે આવી બેટિંગ ગેમ્સ છે તેનો ઉપયોગ ટાળવો. તો બીજી તરફ ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા ઉપર પ્રોત્સાહન આપવા અંગે સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધાર્મિક જગદીશભાઈ વાઘાણી, ઉંમર વર્ષ 20, રહે માલિયાસણ, મેન બજાર, રાજકોટ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા ઉપર ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને શોધી કાઢવાનું કામ સાયબર ક્રાઇમ પોલીસનું સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ કરે છે. જે દરમિયાન આ સેલે એક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ઓનલાઈન ગેમને પ્રોત્સાહન આપતો હોવાનું શોધી કાઢ્યું હતું. તે જ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ ગેમની લિંક પણ હતી, જે લિંક ઓપન કરતા લોટરી, સ્પોર્ટ, કેસિનો, સ્લોટ્સ વગેરે ગ્લેબિંગ માટેનું પેજ ઓપન થતું હતું. પરિણામે તે ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક ધાર્મિકને બોલાવી પૂછપરછ કરતા તેણે તે ગેમિંગના પ્રમોશન માટે રૂપિયા ચાર્જ કરતો હોવાનું જણાવ્યું હતું. તેના આધારે તેના વિરુદ્ધ જુગારધામની કલમ 12A મુજબ ગુનો નોંધીને ધરપકડ કરી છે. સાથોસાથ તેનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા ગુનામાં ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા પર પ્રોત્સાહન આપવા અંગે સાયબર ક્રાઇમ પોલીસે સવારે ધાર્મિક વાઘાણી નામના એક બાદ રાત્રે બીજા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપ મનોજભાઈ ગોસ્વામી, ઉંમર વર્ષ 23, રહે તથ્ય બંગલો, નંબર 15, રેલનગર, રાજકોટને
મોબાઈલ ફોન સહિત સંદિગ્ધ સાહિત્ય સાથે ઝડપી લેતા સાથે જ એમની સામે કાયદાકીય વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસની પીઆઈ જણકાટે જણાવ્યું હતું કે ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા પર પ્રોત્સાહન આપવું ગુનો છે, જેના આધારે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પહેલી વખત સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે આ રીતે ઓનલાઈન જુગારને લગતી ગેમનું અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રમોશન કરી તગડી કમાણી કરે છે. જો કે આજ સુધી પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી નહોતી કરતી, એટલા માટે થઈને આવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૂલ્યા ફાલ્યા હતા. પણ હવે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચેતી જજો, કારણ કે સાયબર ક્રાઇમ હવે તમારા પર વોચ રાખી રહી છે. અને જો તમે પણ એવી કોઈ એપ્લિકેશનનું પ્રમોશન કર્યું તો તમારે પણ જેલ ભેગું થવું પડશે. આ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને જે સાયબર ક્રાઇમ છે એની કામગીરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.